શહેરના ભાજપ કાર્યાલયમાં અલગ અલગ દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી। પરેશ પટેલ અને હેમાલી બોઘાવાલાનું નામ આગળ હોવાનું જાણવા મળ્યું છે। પરેશ પટેલ કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના નજીકના સાથી છે, જ્યારે હેમાલી બોઘાવાલા ભાજપના વર્ષોથી સક્રિય કાર્યકર છે અને સુરતના મેયર તરીકે સેવા પણ આપી ચૂક્યા છે। ડોક્ટર જગદીશ પટેલ, નીરવ શાહ, ડ્રેનેજ સમિતિના ચેરમેન કેયુર ચપટવારા સહિતના નામો પણ હાલ ચર્ચામાં છે। સાથે જ વર્તમાન ભાજપ પ્રમુખ નિરંજન જાંજમેરા રિપીટ થાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। મિત્રો, આપ સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશમાં સંગઠન પર્વ, અખિલ ભારતીય પર્વ ચાલી રહ્યું છે। એની પ્રાથમિક અને પ્રારંભિક કે વોર્ડ પ્રમુખોની રચના હતી એ પૂર્ણ કરી છે। એ પછી આગળના ક્રમમાં એ વોર્ડ પ્રમુખો હવે શહેર અધ્યક્ષ અને શહેર અધ્યક્ષની આગળની પ્રક્રિયા ચાલુ છે। આજે સુરત મહાનગરના અધ્યક્ષને દાવેદારી કરવાના ઉમેદવારો એટલે પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓ આજે ફોર્મ ભરવાના છે। આ પ્રક્રિયા આખા પ્રાંતમાં એટલે આખા પ્રદેશમાં આજે સવારથી ચાલુ છે। 4મી તારીખે બધા જિલ્લા અને મહાનગરોમાં। એ પૈકી સુરત મહાનગરની પ્રક્રિયા લગભગ અહીંયા પૂર્ણ થવાઈ છે। સવારે 9:30 આસપાસથી આ પ્રક્રિયા ચાલુ થઈ હતી। કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે, ખૂબ સિનિયર કાર્યકર્તાઓ પણ અહીંયા આવ્યા છે, એમાં બહેનો પણ છે। આશરે લગભગ 65ની સંખ્યા ઉમેદવારો એ દાવેદારી મહાનગરના અધ્યક્ષ તરીકે કરી છે। આ બધા જ મિત્રો જેમને દાવેદારી કરી છે, જેમના ફોર્મ છે, એમની બપોર પછી સ્ક્રુટિની થઈ સાંજે આ જ મહાનગરમાં સંકલન થશે અને એનો એક રિપોર્ટ બનાવી અમે સૌ 4 મારી સાથે પ્રદેશમાંથી કુલદીપભાઈ સોલંકી કે જેઓ પંચમહાલ જિલ્લાના મહામંત્રી છે પાર્ટીના, સુરત મહાનગરના જ પંકજભાઈ અને રમેશભાઈ ઉકાણી પણ મારા સાથી, અમે આખી પ્રક્રિયામાં જોડે રહ્યા છે।